ગુજરાત અને સાબરકાંઠામાં કમોસમી વરસાદથી પાકોને નુકસાન। ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોની પરિસ્થિતિ ગંભીર બની છે। બાજરી અને જુવાર જેવા પાકો, જે આ વિસ્તારમાં મુખ્ય પાકો છે, ભારે વરસાદ અને પવનના કારણે નુકસાન પામ્યા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે વરસાદના કારણે પાકો જમીનમાં જમ્યા નથી અને ઘણા સ્થળોએ પાકો જમીન પર પડેલા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે પાકોનું ઉત્પાદન ઘટી ગયું છે, જે તેમના જીવન માટે ગંભીર ખતરો બની ગયું છે। ખાસ કરીને બાજરી અને જુવારના પાકો, જે મુખ્ય ખોરાક અને આર્થિક સ્ત્રોત છે, ભારે વરસાદના કારણે નુકસાન પામ્યા છે। ખેડૂતોએ સરકારથી મદદની અપેક્ષા વ્યક્ત કરી છે। ખેડૂતોએ જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે પાકોનું ઉત્પાદન ઘટી ગયું છે, જે તેમના જીવન માટે ગંભીર ખતરો બની ગયું છે। ખાસ કરીને બાજરી અને જુવારના પાકો, જે મુખ્ય ખોરાક અને આર્થિક સ્ત્રોત છે, ભારે વરસાદના કારણે નુકસાન પામ્યા છે। ખેડૂતોએ સરકારથી મદદની અપેક્ષા વ્યક્ત કરી છે।